મોરબીના મચ્છુ નદીમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માલધારી સમાજના અગ્રણીઓની માંગ સાથે રજૂઆત। મોરબી શહેરમાં આવેલી મચ્છુ નદીમાં થયેલા દબાણો અને પાકી દિવાલો સહિત મચ્છુ નદીમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે મોરબીના માલધારી સમાજના અગ્રણી ગોકળભાઈ ખોડાભાઈ એ મોરબી જિલ્લા કલેક્ટર અને કમિશનરને વારંવાર રજૂઆત કરીને આ બાબતે યોગ્ય માંગ કરી હતી। આ બાબતે વાત કરીએ તો ગોકળભાઈ ખોડાભાઈ કલેક્ટરને રજૂઆત કરી તો કલેક્ટર કચેરીએ મહાનગરપાલિકાને અરજી તબદીલ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પણ હજુ સુધી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યા નથી। ત્યારે મોરબી શહેરમાં પસાર થતી મચ્છુ નદીની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। નદીના પટમાં 12 નાલા સુધી બાંધકામનું વેસ્ટ મટીરીયલ નાખીને નદીને બુરી દેવાનું અને તેમાં પર પેશકદમી કરી જેવું ષડયંત્ર ચાલી રહ્યું છે। નગરપાલિકાના સમયે નોટિસ આપી હતી કે કોઈએ નદીના પટમાં દબાણ કરવા નહીં, પણ ભૂમાફિયાઓએ તે બોર્ડ પર કાળો કલર મારી બોર્ડ ભૂસી નાખ્યું છે। ત્યારે હાલમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ નદીના પટ પરનું દબાણ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। ત્યારે મચ્છુ નદીમાં ચણેલી આ દિવાલ દૂર કરવામાં ન આવે તો આવનારા સમયમાં ભારે વરસાદ દરમિયાન નદી ઓવરફ્લો થવાની સંભાવના છે, જેના કારણે નદીની આસપાસ વસતા ગરીબ તથા મધ્યમ વર્ગના રહેવાસીઓને ભારે જાનમાલનું નુકસાન થવાની શક્યતા રહેલી છે। નજીકના ભૂતકાળમાં નદીના પાણી મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા, તેમ છતાં તેમાંથી બોધપાઠ લીધો નથી। આ નદીના ચણેલી દિવાલ સહિત નાલા નીચેનું દબાણ દૂર કરવાની રજૂઆત સાથે માંગ કરી હતી। જેકે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। મચ્છુ નદીના પટમાં જે દબાણ થઈને દિવાલો થઈ છે એના બાબતે મેં કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને તમામ જગ્યાએ અરજીઓ કરી છે અને 2-3 વખત રજૂઆત પણ થઈ ગઈ છે। તેમ છતાંય આજે આ ડિમોલેશનનું કાંઈ હજી કોઈએ કાંઈ કાર્યવાહી કરી નથી અને એમાં એક હજી પણ કામ ચાલુ છે। તો હવે આ ડિમોલેશન ક્યારે? એમ નદીના પટમાં ઝૂંપડા નડતા હતા તો પછી આ ટાઉન પ્લાનિંગમાં આવે છે કે રૂરલમાં આવે છે કે કેના તાબા હેઠળ આવે? મેં તો બધે અરજીઓ કરી છે, તેમ છતાંય આનો કોઈ નિકાલ આવ્યો નથી।